જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો વાગ્યા 7:30, અંધારું થઈ ગયું, લાઇટો બંધ કરી દીધી અને આજે આખો દિવસ વિડીયો શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો। સવારમાં હું ગયો, થોડુંક મારે કામ હતું, એ સવારમાં કામ પતાવ્યું, પછી મારે બજારમાં બીજું જવાનું હતું, શાકભાજી એવું લેવા, દહીંનું દરાવા એવું બધું કામ હતું, એટલે પછી ના થયું। પછી ઘેર આવ્યો, બપોર તારે એક સબસ્ક્રાઈબ મિત્ર આવ્યા હતા ભરત કરીને, એમની જોડે બેઠો, આખું બપોરિયું એ બગડી ગયું। પછી આજે બીજું ઘરનું કામ હોય, પાણી ભરવાનું, પછી બીજું બધું હાલતું ફાલતું કામ ઘરનું, એટલે વિડીયો શૂટ કરવાનો ટાઈમ ના મળ્યો। તો અત્યારે કમ્પ્લીટ હવે વિડીયો શૂટ કરે છું। તો જો મિત્રો, મમ્મી શું ખાધું અત્યારે? અત્યારે જો જીરા મીઠાવાળી છાશ, પછી ખીચડી, ફરી બપોરનું શાક બધું। તો મિત્રો બપોરનું શાક હતું, જીરા મીઠાવાળી છાશ ને ખીચડી ને એવું બધું ખાઈને આવું બેઠા છે। અને મમ્મી મારી બેઠી બેઠી કશુંક જોવા હે। શું જોવા મમ્મી? હું તો કોઈ કૂતરો રોટલો નાખ્યો તો પેલી એક કૂતું ખાઈ નાખ્યું, બીજો બે નહીં આવ્યો એવું જોવા। તો મિત્રો જો રાતનું સીન છે, રાતે કંઈક આ રીતનું મારા ઘરની આજુબાજુ હોય છે બધું નજારો જો મિત્ર, અને થોડુંક છેટ્ટે બતાવું રાતનું સીન, બરાબર? જો બીક લાગે એવું દેખાય છે ને, પણ કશી બીક નહીં મિત્ર। મિત્ર જો આ રીતનું આપણું ઘર દેખાય છે રાતે, બરાબર? મમ્મી મારી ખાટલામાં બેઠી છે અને મસ્ત એકદમ લાઈટો 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 જેવું છે, મસ્ત મજાનું। ભાઈને કેવું હતા ઠંડુ વાતાવરણ ને? હા, આપણે ક્યાં કેટલું ઠંડુ લાગે, ગરમી થાય હે? ભાઈને વાવા દે, ગરમી થાય હે બેન? હા અમારું વાવાસ ને મારે જો બાયનામ લીમડો આંબલી ઠંડક। મમ્મી આ આંખમાં પાણી કેમ નીકળ્યું? આ આંખ મારી રાચી છે ને એટલે ઉભી રૂમાલ લેતા એ નોખી નાખ, હા બરાબર મિત્ર? રૂમાલ ગયે હશે પાછું, લો હવે મને નહીં ખબર, ખાલી ખોટો ઘરમાં। હા મળી ગયા, લા મમ્મી નું ખાવ ઘર પેલા જેટલું નહીં ને હાથ હવે થોડીક વાંખ હારી થઈ ગઈ, શું થઈ ગયું છે હવે વાંખ હારી થઈ હું ગઈ। નીચે કાઢો લાય, હું ઘસી નીચે કાઢે પણ તું જોઈ રહે આવી રીતે નીચે કાઢ્યા, પેલા જેટલું નહીં દુખતું। મિત્રો વાંખ થોડીક મારી મમ્મીની ખરાબ છે ને, એટલે થોડુંક એવું દેખાય છે, બાકી મમ્મીને મારીને કશું દુઃખ ના થવા દો। પણ આવું મિત્રો તમે સમજો, કિસ્મતમાં જે થવાનું હોય એ તો થવાનું જ છે, પછી ગમે તેટલું તમે ધમ પછાડા કરો। પણ મારો છોકરો બનતી મહેનત તો કરે હે, મને કહું કશુંક થાય ને તો એને બહુ ચિંતા થાય નહીં ના થાય, કેમ કે મારું છે કોણ, કેમ કે આવું જો કહું મારે આટલો જ છોકરો એટલે મારે ટાટો કોણ કરે, મારા હોય લે મમ્મી આવું ખાટલો પથારી આલું પછી તું હોઈ જા। તો ચાલો મિત્રો, હું મમ્મીનો ખાટલો કમ્પ્લીટ પથારી આલું, મને લાવી લેવા, હવે હું ખાટલો પથરી દઉં, હા મમ્મી? ચાલો મિત્રો, મમ્મીનો ખાટલો પહેલાં પથરી દે, કેમ કે મમ્મી બચારી ખાઈને તરત ક્યારની બેઠી હોય ખાટલામાં, તો બેઠું બેઠું અકળાઈ જાય, અને કરતાં વાડી પડી જાય એટલે સારું એમ। જો આ મમ્મીનો ખાટલો છે, માતાજીને દીવા અગરબત્તી કરી દીધા, દીવા ઓલવાઈ ગયા, માતાજીને દર્શન કરાવું તમને। જો અંબાજી માં, મેરડી માતાજી, મારા ભગવાન બધાય, અને આ છે અમારું બધું લાઇટ સિસ્ટમ મિત્ર। જો આ બધું લાઇટિંગનું સિસ્ટમ, કોઈ દિવસ લાઇટ જાય જ નહીં। ફોનમાં કેટલા વાગ્યા હતા? 7:53, એટલે કે 8 વાગ્યા। તો જો મિત્રો આ ઇન્વર્ટર છે, અને ઇન્વર્ટર કહેવાય, વચમાં બગડી હતું, આ નવું લાવ્યો। અને જો મોબાઈલમાં ચાર્જિંગ પણ ફાસ્ટ થાય, હું જો દિખાતા હું આપકો, જો હેડ્યું ને છે, જોયું મિત્રો?
ફાસ્ટ ચાર્જિંગ થાય. 1 2 અને 3 બેટરીઓ એટલે એકદમ ફાસ્ટ ચાર્જિંગ થાય. લાઇટની સ્વિચ જો મિત્રો, આ લાઇટની સ્વિચ, લાઇટ બંધ થઈ ગઈ ને, લાઇટ બંધ પછી જો ચાલુ કરું થઈને આવી રીતે આવી સિસ્ટમ બનાવી છે મેં. સ્વિચ પાડ્યો એટલે લાઇટ બંધ ચાલુ, જો બહાર એવું હશે, જો બંધ ચાલુ, બરાબર. આવી મેં જાતે આવું બધું બનાવ્યું મેં. ઘર ઉપર 3 સોલર છે, આખો દિવસ બેટરીઓ 3 ફૂલ ચાર્જિંગ થઈ જાય. એક અઠવાડિયું જો સૂર્ય ના નીકળે, વાતાવરણ એવું હોય તો પણ મારા ઘેર લાઇટ જાય નહીં, એવું મેં સિસ્ટમ બનાવી છે. તો મિત્રો આ તો બધું મેં તમને બતાવ્યું. અને બીજું એક મસ્ત વસ્તુ બતાવું મિત્રો, મમ્મી માટે હું છે ને હમણાં 2-3 દિવસ ઉપર પંખો લાવ્યો. જો આ પંખો કેવો છે, જો બેટરીવાળો છે, આની અંદર મોટી બેટરી આવે. જો ચાલુ કરી બતાવું, જો છે ને બધું ગોરાઈ ફરે પાછું, જો ઓટોમેટિક ગોર ફરે એવો પંખો છે. અહીંથી બંધ, આ મોબાઈલ ચાર્જિંગ થાય, લાઇટ પણ થાય. જો લાઇટ કર્યું હોય ને તો આ સ્વિચ, જો આ સ્વિચ પહેલાં પાડવાની, આ પંખો બંધ કરી દઈએ, જો લાઇટ, આ ડીમ લાઇટ થઈ, આ ફૂલ લાઇટ થઈ. જો મિત્રો લાઇટ પણ થાય, એવું બધું સિસ્ટમવાળું છે. મોબાઈલ ચાર્જિંગ થાય, લાઇટથી ચાલુ રહે, એવું નહીં કે બેટરીથી જ ચાલુ રહે, લાઇટથી પણ આ પંખો ચાલુ રહે. તો મિત્રો આવું બધું હું ઘરમાં લાવતો રહું છું બધી મમ્મીની સેવા કરવા માટે, કેમ કે મમ્મીને મચ્છર કડવું ના જોઈએ. અને મારી મમ્મી આવું ઘરમાં આવી જોવા માટે. શું કહો મમ્મી? હું આવી મન જમવા જમવા રાખી જમવા હાથું પંખો હો કમ્પ્લીટ કરી. મમ્મી હું તને ખાટલો પથરી આલું, હા પછી તું અહીં જા, બરાબર. બધું તું એ બધું રમણ બમણ પડે ને મિત્રો, બધું પેલા કરી દઈશ. મારો છોકરો બધું કરે બા. હું તને પેલા ખાટલો પથરી આલું એટલે બધા મિત્રો બધા પંખો ને બેટરી ને બધું બતાવે. પંખો મૂકી દઈએ પછી મમ્મીને પંખો ચાલુ કરી આલું, ખાટલો પથરી આલું. એટલે તો ચલો મિત્રો પહેલા ફોન ને એક બાજુ મૂકી દઉં, ખાટલો પથરી દઉં પેલા તો. ખારો ના જડે પેલો રહ્યો જ. શું કહેવા મમ્મી? પેલો રહ્યો જ મિત્ર, તે દિવસનો ભજીયા બનાવે ને પાપડીઓ ખારો જ ન મળ્યો, આજે મમ્મીએ ખાધો. મમ્મી એમ લેવા જ ના જડે. મમ્મી પાછળ આલું પછી તો હોય જાય. ઉંદેરા કશું ખાયું છે જો પેલી કોતરી કાઢ્યો. તો મિત્રો ઉંદેડાએ બગાડ નાખ્યું. જો આખો ડબ્બો કોતરી આજે જ કાપેલ, હા આજે જ કાપેલ. હજુ આયા હે વાંધો નહીં, એ તો છે ને ડબ્બો કાપી વાંધો નહીં. કાચી થયું. હા બધા ડબ્બા કાપી કાચી ડબ્બો કાપી. તમે મનમાં કા ગેસ ચરાયો? ગેસ ધરાતો હશે મિત્ર, મમ્મી કેવી વાત કરે, ગેસ ધરાતો હશે કોઈ દિવસ? મુકાતી દીધું શું થાય? હું એવું જોયા ગેસ ધરે નહીં, નીકળી જાય પરીક્ષા અહીંયા ના ઉડી નીકળે. જાય ઉડી જાય. હા એ ઉડી જાય, ગેસ ધરાય ઉડી નહીં. જાય. લાલ મમ્મી હવે જાય, મમ્મી હવે જાય. હું જાઉં. હા હા તને પછી કોનો ચાલુ કરી આલું. હા મમ્મી બરોબર બધી કમ્પ્લીટ થઈ. આ બધા કોથળા ને બોથળા મમ્મી હવે જાહેર પંખો ચાલુ કરી આલો. હા પછી કોનો જો. હા ઉધા કલાક અને પછી ઊંઘી જજે. થોડુંક વાર જોઈ
આ તો ભગવાનની સિરિયલ જોઈએ એટલે જીવને આનંદ આવે. મારી મમ્મી કાયમ સિરિયલ જોતી હોય. આ પંખો એટલા માટે મમ્મી મજરો ના કરે. મને છે ને ભગવાનનું કહેતો ને એટલે મને જરીક આનંદ થાય જીવને. તો મિત્રો જો આ પિન ખરી ને આ લાઈટ થી ચાલુ કરે છે બધા. આ પિન અહીં પાછળ ગાળ દેવાય એટલે આ લાઈટ થી ચાલુ રહે. લાઈટ થાય નહીં લાલ લાઈટ હવે ડાયરેક્ટ આ ચાલુ થઈ જાય છે. તો ભાઈ મમ્મી અડધો રાખું ના ચાલશે. મિત્રો કહો મારો છોકરો મારી બહુ ઠાટો કરે હે બા. હા એટલું પણ એટલું દુઃખ ના પડવાનું. બરાબર હવે જ રાખો એટલે તમે મચરું ના કરો બરાબર. તો ચાલો મિત્રો આજનો વિડીયો હવે તો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. જય માતાજી.